તો જય જવાન જય કિસાન જી હમણે કનવરજીની દીકરીનું અને એક રુદ્રાસ કરીને નામ છે એ પહેલાં એમનો નાતો હતો ભાઈબંધનો. તો પછી કનવરજીને એવું લાગ્યું કે આ વ્યક્તિ સારો છે અને જવાબદારી જેવો છે, તો એને દીકરી મારી સોંપું તો સુખી થશે એમ. બરાબર. તો ઘણા લોકો વિરોધ કરેલા છે, એવું નથી. તમે પેલું આખી કહાની સાંભળો, કનવરજી શું કહે છે, પેલો વિડીયો જુઓ, કોલ રેકોર્ડિંગ. શું ખુલાસો કરવા માંગુ છું? એમને એવું હતું કે રુદ્ર જયારે અમારા ખેતરમાં આવ્યા ને ત્યારે શરૂઆતમાં આપણા ખેતરની કોઈ મુલાકાત આવે તો આપણે એને ભાઈ તરીકે જ બોલાવવા પડતા હોય, અને પિનલ એને ભાઈ તરીકે બોલાયા છે. એટલે એ સમયે એમને કોઈ એવો વિચાર નતો કે આપણે લગ્ન થશે. પછી મેં છોકરાને અમે મારા વાઈફે બેન એને પસંદ કર્યો કે આ છોકરો આપણા પિનલને લાયક છે. પછી પિનલને વાત કરી અમે, તો પિનલ કે મારે ચાલશે. તો પછી અમે એ પ્રમાણે એના મમ્મી પપ્પાને વાત કરી કે અમે સોશિયલ મીડિયા વાપરીએ છીએ, આ બધું માન્ય છે? તો કે માન્ય છે. પછી અમને ગમ્યું એટલે અમે એમની સગાઈ નક્કી કરી. અને એ પણ સામાન્ય અમારા પરિવારના લોકો વચ્ચે સમાજના બંધારણ અનુસાર જે સાદગી ભરેલા એમની સગાઈ કરી. અમે ધારીએ તો 2-5 લોકો વચ્ચે પણ કરવા, સમાજનું બંધારણ હતું એટલા માટે અમે કોઈ એવા નવા. તો મિત્રો આમાં જ એવું છે કે આપણા ઘરે કોઈ બી વ્યક્તિ આવે તો આપણે ભાઈ કહીને બોલાવવા, બોન કહીને બોલાવવા. એટલે આમાં કંઈ એવું હોતું જ નથી ના. તો આ તો શું છે કે પ્રેમ વસ્તુ છે, યોગ્ય લાગે અને જેને જે યોગ્ય લાગે ને એ કરે. બરાબર. એમને એ પસંદ હતું તો અહીંયા નહીં કર્યું. બાકી ખોટી રીતે કોઈ વધારાના વિરોધ ના કરજો. બરાબર. કનવરજી સેલિબ્રિટી બહુ સરસ માણસ છે, કારણ કે ઘણા લોકોને સલાહ પણ સારી આલે છે. અને એવું નથી નાનો વ્યક્તિ ફોન કરશે ને તો ભાઈ કહીને બોલાવે. બરાબર. આ તો એવા વ્યક્તિ છે. તો બસ સપોર્ટ કરતા રહેજો અવારનવાર. જય જવાન જય કિસાન.